મિત્રો આજે તારીખ છે 22/1/2026। જુઓ અમારા ઘઉંની રોનક તો જુઓ ભાઈ, લાઇટિંગ ને બધું તમે જુઓ। આ મેં ઇન્સ્ટા દવા છાંટ્યા પછી આનો ઉપર જુઓ તો ખરા, મસ્તીના ઘઉં છે। જો 7 લાઈનમાં ઘઉં વાવેલા છે અને જો આ ઘઉં છે ભાઈ। જો એની રોનક કંઈક અલગ છે। પહેલાં બહુ નીચા ઘઉં હતા એટલે અમે ઊંચા વાવ્યા, હવે થોડાક દવા છાંટી દીધી એટલે વ્યવસ્થિત થઈ ગયા। જો કેવી રોનક છે, જો કેવા મસ્તીના ઘઉં થઈ ગયા। જુઓ ભાઈ, જો એક સરખા કાગડા પણ નથી, આ ટુકડા ઘઉં છે। કોઈને ટુકડા ઘઉં છે એમાં ફાયદો શું થાય કે આ ઘઉં ઢરે નહીં, બહુ ઊંચા ન જાય એટલે ઢરે નહીં, અને ઓલા ઘઉં તમે ચાલુ પવને પાણી વાળી ન શકો, ક્યારે પાણીની અછત હોય ત્યારે બહુ તકલીફ થાય। એટલે આ વખતે અમે વાવેતરનો પ્લાન બદલાઈ નાખ્યો અને ટુકડા ઘઉં વાવ્યા છે। લોકવન ઘઉં નથી, આ ટુકડા છે। જો આ ઘઉંની ડુંડી જુઓ છે, જુઓ અમારે જ્યાં અમારે વાડીનો સીન છે બધો સારો પડ્યો છે। ઘાસ ચારો હજી વેચો નથી રસ્તાના હિસાબે। જુઓ કુર્તી તો બહુ મસ્ત દેખાય છે, તમે જુઓ તો ખરા। જુઓ આ ઘઉંનો નજારો જોયા જેવો છે। જો ઉપરથી તો બહુ મસ્ત દેખાય છે। જો મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો। હું ફેસબુકમાં રાજ વડસરિયા છે, ત્યાં ફોલો કરો, અને યુટ્યુબમાં સિરાજ જમાલ વડસરિયાને સબસ્ક્રાઈબ કરો ભાઈ।